પપ્પુ ઓટો ગેરેજ સિહોર, તો કરો ચેક. જો આ વાળી ગાડી આપણી પાસે રિપેરિંગમાં આવેલી હતી. એન્જિનમાં ઘણો બધો અવાજ આવતો હતો અને અમારા જો મિત્ર છે ખાંભાના છે, એમણે પહેલાં તમે ક્યાં રિપેરિંગ કરાવી હતી? ક્યાંય રિપેરિંગ ગાડી કરાવી હતી? ક્યાંય કંપનીમાં કરાવી હતી પણ નો થઈ. બરાબર. પછી બીજે ક્યાંય બતાવી હતી? બીજા કાલ બતાવી હતું. અને રિપેરિંગ કર્યું હતું કે? રિપેરિંગ કર્યું એન્જિન નો થયું. એને રિપેરિંગ કર્યું અને એથી ન થયું. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. જો ભાઈ એમ કહે છે કે મેં શોરૂમમાં કામ કરાવ્યું હતું. ભાવનગર કરાવ્યું સિહોરમાં? અહીં સિહોરમાં શોરૂમમાં કામ કરાવ્યું હતું પણ એમને ન મજા આવી. પછી બીજા અધર માર્કેટમાં પણ કામ કરાવ્યું, એનું કામ બરાબર છું નહોતું, એટલે આપણી પાસે ગાડી લઈને આવ્યા હતા. જો આપણે એમને આગળના વિડીયોમાં આપણે બતાવેલું છે. હવે એમને આપણે ટેસ્ટ ડ્રાઈવ તો મરાવવાની જરૂર નથી. હવે એ ચાલુ કરશે ગાડી, પછી આપણે એમને પૂછશે. કરો સ્ટાર્ટ. કેમ છું? કમ્પ્લેટ. અવાજ રેડી. હા, થઈ ગયું એકદમ જોતું જેવું થઈ ગયું. એવું જ છે. તમને અમે કીધું તું જે પ્રમાણે એ પ્રમાણે કામ છું. એવું જ છે. જો આપણે એ ભાઈને કીધું તું ગાડી ચાલુ હોય, ગાડીની બાજુમાં અડીને ઊભા રહ્યો ને તો તમને ખ્યાલ નહીં આવે. ગાડીને હાથ અડાડો ને તો જ ખ્યાલ આવશે. એટલી સાયલેન્ટ કરી દઈશું અમે ગાડી. તો આપણે એમને ગાડી એટલી બધી સાયલેન્ટ કરી દીધી છે. મજા આવી તમને? જો અને મસ્ત મજા આવી ગઈ. ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. પપ્પુ ઓટો ગેરેજ સિહોર, તો કરો ચેક.